ત્યાંના લોકોનું એવું માનવું છે કે ગોપાલ ઇટાલિયાનું પલડું અત્યારે હાલ વિસાવદરમાં ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે, પણ આંકડાની વાત કરવામાં આવે, જે અત્યારે મને સૂત્રો પાસેથી મળી રહ્યા છે, ત્યાંના જેટલા પણ સ્થાનિક લોકો છે એ લોકોનું શું માનવું છે તેના ઉપરથી સમજીએ તો ખાસ કરીને સૌથી પહેલા અહીં કિરીટ પટેલનું આપવામાં આવ્યું છે કે કિરીટ પટેલને લેઉવા પટેલના મત છે તે 22,000 મળ્યા છે. તેની સાથે અન્ય સમાજ, જે પ્રમાણે મેં વાત કરી હતી એ પ્રમાણે 43,700 જેટલા છે, એટલે એમના કુલ મત છે તે 65,700 અહીં દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત થઈ એ બાદ કોંગ્રેસ, જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે વિસાવદરની અંદર કોંગ્રેસનું પરડું ક્યાંય પણ દેખાયું નહોતું. ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ચિત્રમાં જ નહોતું. જો લડાઈ હોય વિસાવદરની અંદર તો એ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની હતી. જેટલા પણ લોકો છે, નિષ્ણાંતો છે, એ દરેક લોકો પણ એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસ ક્યાંય પણ એક્ટિવ જોવા મળ્યું નહોતું. જોકે જિગ્નેશ મેવાણી છે, એમને દલિત સમાજના વોટ મેળવવા માટે પણ એ પણ ક્યાંક આવ્યા હતા અને તેમણે ઘણી બધી વાતો પણ કરી હતી. પણ જો વાત કરવામાં આવે કોંગ્રેસ વિશેની, તો ખાસ કરીને નીતિનભાઈ રાણપરિયા છે કે એમને અત્યારે હાલ કુલ મત 14,000 જેટલા મળ્યા છે, એટલે કે ક્યાંક અહીં મત તૂટ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. એ બાદ અંતે કે જેના ઉપર દરેક લોકોની નજર રહેલી છે એવા ગોપાલ ઇટાલિયા, કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, એમને કેટલા મત મળ્યા છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે ને, લેઉવા પટેલ સમાજના 40,000 મત છે, જે અહીં દેખાઈ રહ્યું છે કે લેઉવા પટેલના કિરીટ પટેલને 22,000 મળ્યા છે. એ જ મત અહીં ક્યાંક તૂટ્યા હોય અને એ મત અત્યારે ગોપાલ ઇટાલિયાને 40,000 જેટલા મળી રહ્યા છે. અન્ય સમાજના મત છે તે 23,200 છે અને તેની સામે અહીં અન્ય સમાજના મત છે તે 43,700 છે. એટલે ગોપાલ ઇટાલિયાના જે કુલ મત થાય છે એ 63,200 થાય છે અને તેની સાથે જે કિરીટ પટેલના જે મત થાય છે એ 65,700 થઈ રહ્યા છે. એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે 2,500 મત છે એનો ફેર દેખાઈ રહ્યો છે.